આરઓ વોટરનું પાણી પીવાથી થતા નુકસાન વિશે આજે વાત કરીએ તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા જે જરૂરી ખનિજો છે એની જે આપણા શરીરની અંદર અછત સર્જાય છે. આ પાણીનું સતત સેવન હાડકાને કમજોર બનાવે છે અને હેલ્થને પણ ખરાબ અસર કરી શકે છે. બીજી વાત કરું તો સ્વસ્થ શરીર માટે પણ પાણીનું પીએચ લેવલ 7 થી 8 ની વચ્ચે હોવું જોઈએ, પરંતુ આ આરઓ પાણીનું પીએચ લેવલ સામાન્ય રીતે 5 થી 7 ની વચ્ચે હોય છે. તેથી લાંબા સમય સુધી એસિડિક પાણી પીવાથી આપણું જે પાચન તંત્ર છે તેના પર વિપરીત અસર થાય છે. ત્રીજી વાત કરું તો આરઓ પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ ઓછા હોવાના કારણે તેનું સંતુલન બગાડી શકે છે, જેથી કરીને આપણા શરીરની અંદર માથાનો દુખાવો, થાક વગેરે જેવા લક્ષણોનો આપણે ક્યાંક ને ક્યાંક ભોગ બની શકીએ છીએ. WHO ના રિપોર્ટ મુજબ TDS એટલે કે ટોટલ ડિઝોલ્વ સોલિડ નું પ્રમાણ 50 થી 100 જેટલું હોય છે. વાસ્તવમાં TDS નું પ્રમાણ 300 થી 400 હોવું જોઈએ અને આ રિપોર્ટ એવી ભલામણ કરે છે કે TDS માપ્યા વિના આપણે પાણી ન પીવું જોઈએ અને તેમનું મીટર પણ નજીવી કિંમતમાં મળે છે. તો દરેક લોકોએ પોતાના ઘરે વસાવવું વધુ હિતાવહ છે, જેથી કરીને આપણે જે પણ પાણી પીએ તેનું TDS માપીને પીએ તો આપણું આરોગ્ય છે એ આપણું સારું જાળવી શકીએ. અને આવી જ યુનિક ઇન્ફોર્મેશન માટે ચોક્કસથી યુનિક એસેન્સને ફોલો કરતા રહો.